जय श्री राम दोस्तों, बस पास फॉर्म केवी रीते भरવું એની સંપૂર્ણ આ વિડીયોમાં ચર્ચા કરશું। તો તમારે સૌપ્રથમ ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું છે। ત્યાર પછી સ્ટુડન્ટ બસ પાસ લખવાનું છે। ત્યારબાદ પહેલા નંબરની વેબસાઇટ આવશે ઈ પાસ સિસ્ટમ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, તેમાં તમારે ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું ઇન્ટરફેસ આવશે। ત્યાં તમે એક સ્ટુડન્ટ પાસ પણ જોઈ શકો છો અને પેસેન્જર પાસ જોઈ શકો છો। આપણે સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી 1 થી 12ના વિદ્યાર્થીઓ અહીં ક્લિક કરી શકે છે અને કોલેજવાળા અધરમાં ક્લિક કરી શકે છે। તો આપણે અહીં અધરમાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે જો અગાઉ પાસ કઢાવેલો હોય તો તેને તમારે રિન્યૂ કરાવવાનો હોય તો અહીં આઈ કાર્ડ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી તમે જન્મ તારીખ અહીં નાખી શકો છો। ત્યાર પછી તમે સર્ચમાં જઈ અને સર્ચ કરી શકો છો। તો અહીંથી તમારો પાસ રિન્યૂ થવાનું ફોર્મ ભરાશે। જો તમારે પહેલેથી જ રજિસ્ટર કરવાનું હોય, નવા હોય, ફ્રેશ રજિસ્ટર કરવાનું હોય તો તમારે ન્યૂ પાસ ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે આવી ટાઈપનું પેજ ઓપન થશે। તેમાં તમારે માર્કશીટ મુજબ ફૂલ નામ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે જન્મ તારીખ નાખવાની રહેશે। અહીં તમે મેલ છો કે ફિમેલ છો એ ક્લિક માર્ક કરવાનું છે। અહીં તમારે ડિપ્લોમા છે, આઈટીઆઈ છે યા કોલેજ છે, કોલેજ હોય તો તમારે ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે। જે તમારે લાગુ પડે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીં તમારે કોલેજનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં કોલેજનું એડ્રેસ લખવાનું રહેશે, કઈ જગ્યાએ તમારી કોલેજ આવેલી છે તે લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારું એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે। જે તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં અહીં લખવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં સેમ એજ પરમનન્ટ જો તમારે લાગુ પડતું હોય તો એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ કઈ જગ્યાએથી કઈ જગ્યાનો પાસ કાઢવાની છે અહીં સિલેક્ટ લખવાનું રહેશે। તમારું ગામ લખવાનું રહેશે। ત્યાર પછી કઈ જગ્યાએ તમારે ઉતરવાનું છે તે લખવાનું રહેશે। ત્યાર પછી રૂટ અહીં ઓટોમેટિક આવી જશે અને કાઉન્ટ પણ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારે અહીં વર્ષ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે ફર્સ્ટ ટાઈમ સિલેક્ટ કરવાનું છે। તમારે જ્યાં કોલેજ અથવા શાળા શરૂ થઈ હોય તેની સત્રની તારીખ અહીંથી લખવાની છે અને પૂરી થાય ત્યાં સુધીની અહીં તારીખ લખવાની રહેશે। ત્યાર પછી મંથલીમાં તમારે કેટલા મહિનાને પાસ કાઢવાની છે તે લખવાની છે। અહીં હું 3 મહિનાની કાઢું છું તો હું 3 મંથ સિલેક્ટ કરીશ। ત્યાર પછી અહીં ઓટોમેટિક તારીખ લખીને આવી જશે। ત્યાર પછી તમારે અહીં થોડી સમય રાહ જોવાની રહેશે। તેના બાદ તમારે અહીં ઓટોમેટિક કેટલા દિવસની પાસ છે અને કેટલું ભાડું છે બધું ઓટોમેટિક લખાવીને આવી જશે। ત્યારબાદ તમારે અહીં લોકલ છે, એક્સપ્રેસ છે, સિટી બસ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારે અહીં જમા રકમ, પાસ રકમ, કુલ પાસ રકમ, આઈ કાર્ડ રકમ, કુલ રકમ બધું અહીં તમારે ઓટોમેટિક લખાઈને આવી જશે। ત્યારબાદ તમારે અહીં તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીં તમારી ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારે અહીં પેમેન્ટ મોડમાં તમારે કેશ આપવી છે અથવા તમારે ઓનલાઈન કરવા છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ઓનલાઈન કરવાનો હોય તો અહીં તમારે QR કોડ દ્વારા તમે કરી શકો છો। તમારે કેશ મોડ રાખવાનો રહેશે। જે જગ્યાએ તમે પાસ કઢાવવા જો ત્યાં તમારે રોકડા આપવાના રહેશે। તેના પછી તમારે અહીં ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે જે તમને અહીં દેખાઈ રહી છે તે। તેના પછી તમે જે ફોર્મ ભર્યું છે તેની માહિતી સંપૂર્ણ એકવાર જોઈ લેવાની રહેશે। જો તેમાં કોઈ ભૂલ હોય તો તમે અત્યારે સુધારી શકો છો। એકવાર તમારે ચેક કરવાનું રહેશે। ફોર્મ ચેક કર્યા પછી તમારે અહીં લાસ્ટમાં તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી તમારું ફોર્મ તમે અહીં સબમિટ કરી શકો છો। સબમિટ કર્યા પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। તેમાં તમે અહીં તમારો અરજી ક્રમાંક નંબર જોવા મળશે, એપ્લિકેશન નંબર। ત્યાર પછી તમારે અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે।
ત્યારબાદ ફરીથી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે અને ડાઉનલોડ કરવાનું છે. અહીં તમારે ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મમાં તમારું ફોર્મને ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ તમે તમારા કોલેજમાં અથવા ITIમાં જે તમારે લાગુ પડતું હોય ત્યાં તમારે જવાનું છે. ત્યારબાદ તમારે અહીં સહી સિક્કા કરાવવાના રહેશે. ફોર્મ સાથે તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને જવાનું છે. અહીં તમે તમારા ફોર્મને પ્રિન્ટ આઉટ અથવા તમે PDFમાં સેવ કરી શકો છો. સહી સિક્કા કરાવ્યા પછી બસ સ્ટેન્ડમાં જઈ તમે તમારું પાસ કઢાવી શકો છો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.